નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સાંતલપુરના મઢુતરા ગામે નર્મદા નિગમની કેનાલને લઈને હાલાકી ભોગવતા ખેડૂતોમાં આક્રોશ। રવિ સિઝન પૂર્વે કેનાલ રિપેર તથા પાણી છોડવાની તાત્કાલિક માંગ ઉઠી। સાંતલપુર તાલુકાના મઢુતરા ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં। ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રવિ શિયાળુ પાક માટે સિંચાઈ સુચારુ બને તે માટે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં જરૂરી રિપેરિંગ ન થવાને કારણે પાણી વિતરણમાં ગંભીર અવરોધ ઊભા થાય છે, જેના કારણે રવિ પાકની તૈયારી પર સીધી અસર પડે છે। નર્મદા નિગમ તાત્કાલિક ધોરણે કેનાલની મરામત કરીને પાણી છોડે તેવી માંગ સાથે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે। સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવાયું છે કે જો સમયસર કેનાલનું સંભારણું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સિંચાઈ સંકટ ઊભું થઈ શકે છે, જેના ગંભીર પડઘા ખેતીના ઉત્પાદન પર પડશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। કામ આની અંદર બહુ હે, કચરું બાવર હે, બધું પાણી નથી અંદર હાલે। ખેડૂતોને માઇનર કેનાલ ચાલુ કરે, ખેતરમાં પાણી જમે, ખાર કાઢેલો જમે। કોઈ કાંકરેટનું કામ ખરાબ ભ્રષ્ટાચાર કરેલ હે, પૂરેપૂરો ભ્રષ્ટાચાર। અંદર આપણે પગ મૂકો તો ડાયરેક્ટ આપણો પગ ગરી જાય, કાંકરેટની અંદર ગરી જાય, એવું ભ્રષ્ટાચાર કરેલ હે। ખાલી ખોટા આવી માટી નાખીને આવે, બિલ બનાવીને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં આવે। અત્યારે ખેડૂતોને લાઈન ઉપર માઇનર કેનાલ ઉપર ડબલ હે, લાખો રૂપિયાનો ખર્ચો કરેલ હે, પણ કોઈ અધિકારી આવીને કોઈ ઉપર આવતો નહીં, માઇનર કેનાલ અંદર જોવા જ નહીં આવતો કોઈ। એમ જ ક્યાં ડાયરેક્ટ કામ નહીં થાય, બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે। બધા અત્યારે જીરાની જીરું સાફ સફાઈ 5 વર્ષથી અંદર કરવામાં નથી આવી। ગઈ સાલે આવું હતું। ગઈ સાલે અમે ઘરનું ટ્રેક્ટર બહાર લઈને ડીઝલ ઘરનું બારી છે, દાંતણાથી કાંકરી કપચી લઈ આવી, ત્યાં ફાંટાનું કામ કરેલું હતું। આ વખતે અમે એ રાહુલભાઈ સાહેબને કીધું ભાઈ સાફ સફાઈ કરો, આગળ પાણી નથી ચાલે એમ। તો એ લોકો એમ કહે છે કે રાધનપુર સાહેબને ફોન કરો। અમે કીધું સાહેબને નંબર આપો, તો સાહેબના નંબર અમે ના આપી શકીએ કે સાહેબે અમે ઉપરથી ના પાડેલે। કોઈ પણ ખેડૂત અમારો નંબર માંગે તો આપો નહીં તમારે, અને મંજૂરી નથી ઉપરથી સાફ સફાઈ કામ કરવાની। એટલે મંજૂરી કેની છે?